હેલો વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે શેર અરજી અંગેની થોડી ઘણી માહિતી મેળવી કે કઈ રીતના આપણે શેર અરજી કરી શકીએ. કોને આપણને ખ્યાલ છે કે જાહેર જનતા દ્વારા છે જે કંઈ જાહેરાત બહાર પાડવામાં આવે અથવા તો એને આમંત્રણ આપવામાં આવે એ દસ્તાવેજ આપણા માટે શું કહેવાય? વિજ્ઞાપન પત્ર કહેવાય. તો શેર અરજી અંગેની વિધિમાં આપણે થોડી ઘણી માહિતી મેળવેલી છે. એમાં આપણે શું ભણ્યા હતા તો કે બેંકમાં છે કઈ રીતના ખાતું ખોલી શકાય. ત્યારબાદ આપણે શેર અરજીઓ મેળવવી એ અંગે પણ થોડા ઘણા અંશે ખ્યાલ મેળવો. અને પછી શું તો કે શેર અરજીનું વર્ગીકરણ. ટૂંકમાં પહેલાં સૌપ્રથમ આવશે કે બેંકમાં ખાતું ખોલાવવું, ત્યારબાદ શેર અરજીઓ મેળવવી અને શેર અરજી મળી જાય એટલે શેર અરજીનું છે એ વર્ગીકરણ કરવામાં આવશે. એમાંય આપણે ભણ્યા હતા કે શેર અરજીઓ મળ્યા બાદ તેનું પત્રક છે એ તૈયાર કરવામાં આવે છે. ટૂંકમાં એને ડિવાઇડેડ કરવામાં આવે છે. એમાંય છૂટક રોકાણકારો હોય અથવા તો બિન સંસ્થાકીય રોકાણકારો હોય, સંસ્થાકીય રોકાણકારો હોય, એ તમામ બાબતો આપણે જોઈએ. એની અંદર રિફર કરી લઈએ થોડું કે શેર અરજીનું વર્ગીકરણ છે કઈ રીતના થાય. તો કે શેરની અરજીઓ મળ્યા બાદ તેનું પત્રક તૈયાર કરવામાં આવે છે અને અધૂરી વિગતોવાળી અરજીઓ નામંજૂર કરવામાં આવે છે. ટૂંકમાં શેર અરજીની જે કાંઈ વિગતો હશે એ પહેલાં એને મેળવવામાં આવશે કે શેર અરજી આવે ત્યારબાદ જ આપણે શેર અરજીનું વર્ગીકરણ છે એ કરી શકીએ. અને શેર અરજીનું વર્ગીકરણ કઈ રીતના થશે તો કે એનો એક પત્રક તૈયાર કરવામાં આવે. કોનું? હવે આપણને ખ્યાલ જ છે, આપણે આ પોઈન્ટ ભણી જ ગયા કે શેર અરજીઓમાં જો કોઈ અધૂરી વિગત હોય તે અધૂરી વિગત છે એ નામંજૂર કરવા છે અને નામંજૂર કરી અને શેર અરજી છે એને એનો સ્વીકાર કરવામાં આવશે નહીં. ટૂંકમાં એ વ્યક્તિ છે પોતે શેર છે એ ખરીદી શકે નહીં. ત્યારબાદ શેરની વહેંચણી પાત્ર અરજીઓનો પત્રક તૈયાર કરવામાં આવે છે. ટૂંકમાં પહેલાં તો એ કરવામાં આવશે કે જે કંઈ અધૂરી વિગતો હોય એને માન્ય રાખવામાં આવશે નહીં ને જે પૂરી વિગત હશે એના આધાર લઈ અને શેર અરજીનું વર્ગીકરણ થશે. તો કે વહેંચણી પાત્ર અરજીઓનું જુદા જુદા પ્રકારના અરજદારોના આધારે વર્ગીકરણ કરવામાં આવે છે ને કોની હેઠળ કરવામાં આવશે? સેબીની હેઠળ. એટલે કે સેબીની જે કાંઈ માર્ગદર્શિકા હોય, એની શરતો હોય, એના નિયમો હોય, એ નિયમોને આધીન રહી અને શેર અરજીનું વર્ગીકરણ થાય છે. જોઈએ નેક્સ્ટ એમાં શું કહેવા માગે તો કે એમાં આવશે છૂટક રોકાણકારો, બિન સંસ્થાકીય ઊંચી નેટવર્કના રોકાણકારો અને ત્યારબાદ આવશે કોઈ સંસ્થાકીય રોકાણકારો હોય તો એનો સમાવેશ છે આપણે કરી શકીએ. તો કે કંપનીના કર્મચારીઓ પૈકી અરજદારો છે એના માટે પણ આ શેર છે અનામત રાખેલા હોય છે. તો આમ જોઈએ 4 પ્રકારના અરજદારોમાં છે જે તે અરજીનું વર્ગીકરણ કરવામાં આવશે. નિયમ કોનો રહેશે? સેબીનો. સેબીની માર્ગદર્શિકા હોય ને એ મુજબ છે છૂટક રોકાણો માટે કુલ બહાર પાડેલ શેરના ઓછામાં ઓછા 10% શેર છે અનામત રાખવા જરૂરી છે. ટૂંકમાં અગાઉ આપણને કીધું કે જે તે કર્મચારીઓ હોય કોના? કંપનીના. તો એ કંપનીના કર્મચારીઓ છે એ પોતે આવા શેર ખરીદવા માગતા હોય તો એની પર થોડા ઘણા અંશે છે એ અનામત રાખેલ હોય. ત્યારબાદ આપણને શું કીધું કે સેબીની માર્ગદર્શિકામાં કીધેલું છે કે કુલ બહાર પાડેલ શેરના ઓછામાં ઓછા 10% શેર છે એ અનામત રાખવા જરૂરી છે. અને સામાન્ય રીતે કંપની તેના વિજ્ઞાપન પત્રમાં દરેક પ્રકારના અરજદારો માટે કેટલા પ્રમાણમાં શેર ફાળવણી માટે અનામત રાખેલ છે તેનો ઉલ્લેખ કરે છે. આપણને ખ્યાલ છે કે વિજ્ઞાપન પત્ર જોઈ જાણીને જ આપણે જે વિજ્ઞાપન પત્રમાં દર્શાવેલું હોય એ અનુસાર છે આપણે જે તે કંપનીના શેર ખરીદતા હોય છે. તો આવા વિજ્ઞાપન પત્રમાં શું વિગત હશે તો કે જે પ્રકારના અરજદારો માટે છે શેરની ફાળવણી થઈ હોય અથવા તો એની અનામત જગ્યા હોય એનો ઉલ્લેખ છે જે તે વિજ્ઞાપન પત્રમાં દર્શાવેલો હોય છે. હવે નેક્સ્ટ આપણે જોઈએ શેર વહેંચણી અંગેની વિધિમાં. તો કે શેર વહેંચણી અને વહેંચણી પત્રક જોઈએ. એની અંદર તો કે દરેક પ્રકારના અરજદારો પાસેથી કેટલીક અરજીઓ મળી છે અને તે વર્ગમાં કેટલા શેર મંજૂર કરવાના છે તેની સરખામણી કરવામાં આવે છે. ટૂંકમાં અરજદારો તો મળી ગયા, અરજીઓ મળી ગયા અને અરજીઓના આધારે છે આપણે વર્ગીકરણ કરવાનું છે. કોઈ એક વર્ગના લોકો એમાં હશે નહીં ને કયા વર્ગના કયા પ્રકારના શેર ખરીદેલા છે એ શેર છે મંજૂર થાય અને મંજૂર થાય એટલે એને જે કંઈ કમ્પેરિઝન સરખામણી છે એ કરવામાં આવે છે.
જો મળેલ અરજીઓ તે વર્ગ માટે ફાળવેલ શેરની સંખ્યા કરતાં વધારે હોય તો પ્રમાણસર ફાળવણી કરવામાં આવે છે. ટૂંકમાં અરજદારોએ છે પોતાની રીતે જે કંઈ અરજી કરેલી હશે અને બની શકે કે કંપનીએ જે બહાર પાડેલ શેરની સંખ્યા હોય એ શેરની સંખ્યા કરતાં છે અરજદારોના શેરની સંખ્યા વધુ પણ હોઈ શકે. એટલે અરજદારો વધી જતા હોય તો જે તે પ્રમાણસર છે અરજદારોને શેરની ફાળવણી થાય. તો કે ભરણાના લીડ મેનેજર, કંપની સેક્રેટરી અને શેરની નોંધણી માટે અરજીએ કરેલ માન્ય શેર બજારોના અધિકૃત વ્યક્તિઓ દ્વારા ફાળવણીને આખરી સ્વરૂપ આપવામાં આવે છે. ટૂંકમાં જ્યારે આવી અરજીઓ વધી જાય ત્યારે આ અરજીની સાથે સાથે છે આપણે ફાળવણી કરવાની રહીને. ફાળવણી કઈ રીતના કરવાની રહેશે તો કે કોઈ લીડ મેનેજર હોય અથવા તો કંપનીનો સેક્રેટરી હોય કે જેને કંપની સેક્રેટરી કે માન્ય કરેલ હોય, અથવા તો શેરની સોંપણી માટે અથવા નોંધણી માટે અરજી કરેલ માન્ય શેર બજારના અધિકૃત કોઈ વ્યક્તિ હોય તો એ પોતે છે આ શેરની ફાળવણી કરી શકે. જે અરજદારોને શેર ફાળવેલ હોય તેમના નામ, ડીમેટ ખાતા નંબર, ફાળવેલ શેરની સંખ્યા, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટના આઈડી વગેરે માહિતી સાથેનું પત્રક તૈયાર કરવામાં આવે છે. ટૂંકમાં હવે શેર અરજી છે ફળવાઈ ગઈ, કોને કેટલા શેર છે મળેલા છે એની વિગત છે બહાર પડેલી હશે તો એમાં શું આપણે દર્શાવી શકીએ? કંપની પોતે છે શું દર્શાવશે તો કે એમાં જે તે શેર ફાળવેલ છે એની સંખ્યા કેટલી છે, એમનું નામ એટલે કે શેર અરજદારનું નામ, એના ડીમેટ અકાઉન્ટ નંબર, ત્યારબાદ ફાળવેલી શેરની સંખ્યા અને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટના આઈડી જે હોય એ માહિતી છે એના પત્રકમાં તૈયાર કરવામાં આવે છે, જેને શેર વહેંચણી પત્રક તરીકે ઓળખવામાં આવે છે. આ યાદ રાખવાનું રહેશે. જોઈએ નેક્સ્ટ તો કે જે તે અરજદારને ફાળવેલ શેરની જાણ ડિપોઝિટરી અને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટને કરવામાં આવે છે. હવે જે કંઈ શેરની ફાળવણી થઈ ગયેલ હોય તો જે તે અરજદારને એની જાણ કરવી પડે અને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટને અથવા ડિપોઝિટરી છે આ બંનેને એની જાણ કરાશે કે જેથી ડિરેક્ટલી છે એની પ્રોસેસ શરૂ થાય અને પોતે અમાઉન્ટ ભરતા થાય. અને જે તે અરજદારના ડીમેટ ખાતામાં ફાળવેલ શેર છે એ જમા કરવામાં આવે છે ને તેની રકમ જે તે અરજદારના બેંક ખાતામાં છે, આમાં આપેલું જ છે કે એસબા છે એએસબી એ આપણને આગળ આવી ગયું તો એના હેઠળ છે બ્લોક કલર રકમમાંથી ધારી કંપનીના એસ્કો ખાતામાં જમા કરવામાં આવશે. ટૂંકમાં જે કાંઈ અરજદાર દ્વારા છે એ ફાળવણી કરવામાં આવેલી હોય તો એ કંપની દ્વારા એ પ્રોસેસ રહી કે જે કંઈ પ્રકારે બેંકમાં એ અકાઉન્ટ ધરાવતો હોય એ એકાઉન્ટમાંથી ડિરેક્ટલી છે પોતાના એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરશે. જે તે શેર બજાર દ્વારા તેમજ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા રોકાણકારને તેમને ફાળવેલ શેરની સંખ્યાની જાણ SMS અને ઈમેલથી શોર્ટ મેસેજ સર્વિસ અને ઈમેલથી છે એ પોતે આવો સંદેશો મોકલશે. ટૂંકમાં SMS દ્વારા અને ઈમેલથી છે પોતે જે તે પાર્ટિસિપેટ હશે અરજદાર હશે એને જાણ કરશે. કંપની દ્વારા શેર વહેંચણીની જાણ કંપનીના રજિસ્ટર અને સેબીને પણ કરવામાં આવે છે. ટૂંકમાં બે વ્યક્તિ કંપની સાથે સંકળાયેલી હોય, કોણ? એક તો સેબી હશે ને ત્યારબાદ જે તે કંપની રજિસ્ટર હોય એમાં શેર વહેંચણી અંગેની ફાળવણી જે કંઈ થઈ હોય એની માહિતી છે એને આપવામાં આવશે. જોઈએ હવે શેર વહેંચણી અંગેની વિધિ. એમાં સૌ પ્રથમ આવશે શેર વહેંચણીનો અર્થ. તો કે કંપની દ્વારા બહાર પાડેલ શેરના અનુસંધાનમાં જાહેર પ્રજા તરફથી મળેલ શેર અરજીઓની ફાળવણી કરવી અને અરજદારના ડીમેટ ખાતામાં શેર જમા કરાવવા એટલે શેરની વહેંચણી. હવે ટૂંકમાં શેર વહેંચણીનો અર્થ શું આપેલો છે? સૌ પ્રથમ શું પ્રોસેસ આવશે તો કે કંપની દ્વારા બહાર પાડવામાં આવશે. શું બહાર પાડવામાં આવશે તો કે શેર, અને શેર છે એ કોને બહાર પાડશે? જાહેર જનતાને બહાર પાડશે. હવે જાહેર જનતાને શેર બહાર પાડ્યા તો જાહેર જનતા પોતે ખરીદશે તો આપણે કહી શકીએ કે કંપની દ્વારા બહાર પાડેલ શેરના અનુસંધાનમાં જાહેર પ્રજા તરફથી મળેલ શેર અરજીઓની ફાળવણી કરવી.
ટૂંકમાં પોતે કંપની શેર બહાર પાડશે. કોને બહાર પાડશે? જાહેર જનતાને. જાહેર જનતા એ ખરીદશે અને એ જે કંઈ શેર અરજીઓ આવે એની ફાળવણી કરશે. કોણ કરશે? જે તે કંપની. અને અરજદારના ડીમેટ ખાતામાં શેર જમા કરાવવા એટલે શેર વહેંચણી. હવે શેર અરજીઓ આવી ગઈ, એના પ્રકારે છે જે તે શેરની ફાળવણી કરાશે. અને ફાળવણી થઈ ગયા બાદ શું કરવાનું રહે આપણને? તો કે ડીમેટ એકાઉન્ટમાં છે જે તે શેર છે એ જમા કરાવવાના રહેશે. એને આપણે શું કહીશું? શેર વહેંચણી. હવે એની વિધિ જોઈએ પહેલાં શેર વહેંચણી અંગેની જે કંઈ તબક્કાવાઇઝ છે એ. તો સૌપ્રથમ શું કરશે? તો કે આસબા માન્ય બેંકની શાખાઓ દ્વારા શેર અરજીની રકમ જે તે અરજદારના ખાતામાં સ્થગિત કરવી અને સ્થગિત થયેલ અરજીઓ કંપનીએ જાહેર ભરણા માટે નિર્મિત સિન્ડિકેટ મેમ્બરને સોંપવી. ટૂંકમાં જે કંઈ માન્ય મેમ્બર હોય એને આ અરજીઓ છે સોંપવામાં આવશે. સૌપ્રથમ તો છે બેંક એકાઉન્ટ. આમાં કીધેલું જ છે કે આસબા તરીકેની જે માન્ય બેંક હશે, શાખા હશે, કોની? બેંકની, કંપનીની, એમાં છે જે તે શેર અરજીની રકમ છે એ અરજદારના ખાતામાં જમા થાય. અને પછી શું કરવાનું રહેશે? જે આવેલ અરજીઓ હોય એને માન્ય કરવાની રહે. ને માન્ય થઈ જાય ત્યારબાદ છે જે તે સિન્ડિકેટ મેમ્બર હોય એ પોતે એની ફાળવણી કરશે. કોના માટે? જાહેર ભરણા માટે. તો કે જોઈએ તો કે સિન્ડિકેટ મેમ્બર દ્વારા અરજીની વિગતો જેવી કે અરજદારનું નામ, રોકાણકારનો વર્ગ, અરજી કરેલ શેરની સંખ્યા, શેરની કિંમત. શેરની કિંમતમાં શું આવશે? એક તો આવશે બુક બિલ્ડિંગ ઓફર હોય તો બીડ સહિતની. હવે અરજી ફોર્મ નંબર, ત્યારબાદ ડિપોઝિટરી પાર્ટિસિપેટ નંબર અને ડીમેટ નંબર, ભરેલ રકમ વગેરે માહિતી માન્ય શેર બજારના ઇલેક્ટ્રોનિક બિડિંગ સિસ્ટમમાં ભરે છે. ટૂંકમાં માર્કેટિંગ વિભાગ સાથે સંકળાયેલી જે કાંઈ વેબ હોય એની સાથે છે આ મેમ્બર. કયો મેમ્બર? સિન્ડિકેટ મેમ્બર છે એ આ અરજીની વિગતો ભરે છે. એમાં સંપૂર્ણ વિગત આવી જાય. પછી અરજદારનું નામથી માંડી અને જે કાંઈ એણે ઓફર કરેલી હોય અથવા તો એના માન્ય શેર હોય ત્યાં સુધીની તમામ બાબતો છે એનો સમાવેશ એમાં થશે. એ પછી એનો ફોર્મ નંબર હોય, ડિપોઝિટરી પાર્ટિસિપેટનો નંબર હોય, એણે કેટલી રકમ ભરેલી છે, શેરની કિંમત કેટલી છે, શેરની સંખ્યા કેટલી છે, અરજીની સંખ્યા કેટલી છે, અરજદારનું નામ અને રોકાણકારનો વર્ગ, આ તમામ બાબતો છે એમાં ભરવામાં આવશે. તો કે સિન્ડિકેટ મેમ્બર દ્વારા અરજી અને તમામ વિગતો ભરણાના રજિસ્ટરને મોકલવામાં આવશે. ને અરજીની સમગ્ર વિગતો માન્ય શેર બજારોને પણ મોકલવામાં આવે છે. હવે સિન્ડિકેટ મેમ્બર છે એણે અરજીની ફાળવણી કરેલી હશે ને એને વિગતના આધારે છે જે તે આપણે અગાઉ આવી ગયું કે સેબી અને રજિસ્ટર ઓફિસને છે જે તે માહિતી મોકલવાની રહે. તો આ સિન્ડિકેટ પોતે શું કરશે? તો કે આ અરજીઓ છે અથવા તો તમામ વિગતો છે જે રજિસ્ટરને મોકલશે અને અરજીની સમગ્ર વિગતો છે માન્ય શેર બજારોને પણ મોકલવામાં આવશે. નેક્સ્ટ જોઈએ તો કે ભરણાના રજિસ્ટર આવેલ અરજીઓને રોકાણ કરનારા જુદા જુદા વર્ગ. કયા કયા વર્ગ રહેશે? એક તો છે છૂટક રોકાણકાર, ઊંચી નેટવર્થ ધરાવતા રોકાણકાર, જે આપણને અગાઉ આવી જ ગયું, વિદેશી રોકાણકાર, કંપનીના કર્મચારીઓ, સંસ્થાકીય રોકાણકાર વગેરે વર્ગમાં વહેંચી તેનું સંપૂર્ણ વિગતો સાથેનું પત્રક તૈયાર કરવામાં આવે છે. ટૂંકમાં ભરણાના રજિસ્ટર છે એ પોતે આ અરજીઓનું વર્ગીકરણ કરશે. કેમાં? જુદા જુદા વર્ગમાં. એ પછી છૂટક તરીકે કરે કે ઊંચી કોઈ ક્વોલિટી ધરાવતા રોકાણકાર હોય, ત્યારબાદ વિદેશી રોકાણકાર હોય, કંપનીનો કોઈ કર્મચારી હોય, સંસ્થાકીય રોકાણકાર હોય, તો વગેરે વર્ગમાં છે પોતે એને ડિવાઈડ કરશે અને સંપૂર્ણ વિગતોવાળું છે એક પત્રક પોતે તૈયાર કરશે. પછી જોઈએ તો કે ભરણા રજિસ્ટ્રાર, લીડ મેનેજર. હવે પત્રક તૈયાર થઈ ગયા બાદ એનું કામ શું રહેશે? તો કે ભરણા રજિસ્ટ્રાર, લીડ મેનેજર, સિન્ડિકેટ મેમ્બર, કંપનીનો સેક્રેટરી અને સંચાલક મંડળ છે એ પોતે સાથે મળીને જુદા જુદા વર્ગમાં આવેલ અરજીઓ અને તે વર્ગમાં ફાળવવાના શેરના આધારે ફાળવણીનો આધાર નક્કી કરે છે. ટૂંકમાં કોઈ એક વર્ગની અરજી આવેલી હશે નહીં, ઘણા બધા વર્ગો હશે, કર્મચારીથી માંડી અને કંપનીના, એ પછી કંપનીના હોય કે બીજી કંપનીના કર્મચારીઓ હોય. એનું કામ શું રહેશે?
તો કે એના જે કાંઈ ફાળવણી કરવાની રહેશે કોની, શેરના વર્ગની, તો એ શેરની ફાળવણી કોણ કરશે? આવા માન્ય સેક્રેટરી હોય અથવા તો કંપની રજિસ્ટરનો કોઈ સંચાલક હોય, લીડ મેનેજર હોય અથવા તો સિન્ડિકેટ મેમ્બર હોય, તો આ બધા છે સંચાલક મંડળની સાથે મળી અને પોતે છે આ અરજીઓની ફાળવણી કરશે કે કયા વર્ગને કેટલા શેરની સંખ્યામાં છે શેરની ફાળવણી કરવી. પછી જોઈએ તો કે ફાળવણી માટે નક્કી કરેલ આધારને ધ્યાનમાં લઈ જુદા જુદા અરજદારો વચ્ચે નક્કી કરેલ શેરની છે ફાળવણી કરવામાં આવશે. ટૂંકમાં એનો એ આધાર હશે. આધારરૂપ કોણ હશે? આ બધા લીડ મેનેજરથી માંડી રજિસ્ટર હોય, સિન્ડિકેટ મેમ્બર હોય અથવા તો સેક્રેટરી હોય અથવા તો કોઈ સંચાલક મંડળ હોય, તો એ પોતે પોતાનો આધાર લઈ અને જે તે અરજદારોની છે શેરની ફાળવણી કરશે. પછી જોઈએ તો કે ભરણા રજિસ્ટર દ્વારા શેરની ફાળવણીનું પત્રક તૈયાર થઈ ગયા બાદ તૈયાર કરી માન્ય શેર બજાર, ડિપોઝિટરી અને સેબીને છે એ મોકલી આપવામાં આવે છે. ટૂંકમાં ફાળવણી થઈ ગયા બાદ છે ભરણા પત્રક છે એ તૈયાર કરવાનું રહે. તો આ ભરણા રજિસ્ટર દ્વારા છે શેર ફાળવણીનું પત્રક તૈયાર કરીને શું કરવાનું રહેશે એને? તો કે માન્ય શેર બજાર હોય એમાં એને મોકલવાનું રહેશે. તો કે ડિપોઝિટરી દ્વારા અરજદારના ડીમેટ ખાતામાં શેર જમા કરવામાં આવે છે. હવે એ ફાળવણી પત્રક તૈયાર થઈ ગયું કે કયા વર્ગને કેટલા શેરની ફાળવણી થયેલી છે ને એ પોતે ક્યાં બહાર પાડશે? માન્ય શેર બજારમાં. હવે એ પ્રક્રિયા પૂરી થાય પછી કયો તબક્કો આવશે? તો કે ડિપોઝિટરી દ્વારા છે અરજદારના ડીમેટ ખાતામાં છે ડિરેક્ટલી એના શેર છે કેટલી સંખ્યામાં એને ફાળવેલા હોય એ જમા કરવાના રહે. અને ડિપોઝિટરી તેમજ માન્ય શેર બજાર દ્વારા અરજદારોને મંજૂર થયેલ અથવા તો ના મંજૂર થયેલ શેર છે એ અંગે SMS કરવામાં આવે અથવા તો ઈમેલ કરવામાં આવે. આ સંપૂર્ણ પ્રોસેસ આપણે ભણી જ ગયા, ખાલી રિફર કરવાનું છે. સૌ પ્રથમ શું આવશે? તો કે ડિપોઝિટરી દ્વારા છે હવે માન્ય થઈ ગયા શેર કે કોને કેટલી ફાળવણી કરવાની છે. તો પછી શું કરવાનું રહે ડિપોઝિટરીને? તો કે ડીમેટ ખાતામાં છે એના શેર એને જમા કરવાના રહે. અને શેર જમા થાય તો એને જે તે નાણાં છે એની ચૂકવણી થાય. જે તે બેંકમાં છે આપણી માન્ય કંપની હોય અને એની બેંક હોય, આપણને ખ્યાલ છે કે યસબા હતી, એમાં પોતે એના શેરના નાણાં છે એ જમા કરાવશે. તો કે શેર બજાર દ્વારા અરજદારોને મંજૂર થયેલ અથવા તો ના મંજૂર થયેલ શેર એને કઈ રીતના માહિતી આપવામાં આવશે? કાંઈ SMS કરવામાં આવશે, કાંઈ ઈમેલ કરવામાં આવશે. ને ત્યારબાદ શું કામ રહેશે? તો કે લીડ મેનેજર દ્વારા માન્ય શેર બજાર ઉપર શેરની નોંધણીની પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવશે. આટલી પ્રોસેસ છે શેર વહેંચણી અંગેની વિધિની થાય. તબક્કાવાર તમે જો યાદ રાખશો તો એ તમને છે સંપૂર્ણ યાદ રહેશે. બેંકમાં અકાઉન્ટ ખોલવાથી માંડી અને એની નોંધણી થાય ત્યાં સુધીની તમામ પ્રોસેસ છે એ યાદ રાખવાની રહે. જોઈએ નેક્સ્ટ એમાં તો કે શેર વહેંચણી અંગેના કાયદેસરના નિયંત્રણો અંગે જે કંઈ જોગવાઈઓ છે એ આપણે ભણવાની રહે કે કઈ કઈ જોગવાઈઓ કરવામાં આવે કોના આધારે? શેર વહેંચણી અંગે. તો કે શેર વહેંચણી અંગે કંપની ધારા, હવે આજે નવો કંપની ધારો છે કયો? 2013નો. તો કે એના હેઠળ છે સેબીની માર્ગદર્શિકા હેઠળ નિયંત્રણો મૂકવામાં આવેલા છે. જોઈએ એમાં કયા કયા નિયંત્રણો હોય શેર વહેંચણી અંગેના. તો સૌ પ્રથમ તો આવશે કે કંપની જાહેર ભરણામાં શેર વટાવથી બહાર પાડી શકે નહીં. આ પહેલો નિયમ રહેશે, પહેલું નિયંત્રણ રહેશે. કયું? તો કે કંપની પોતે શેર બહાર પાડે તો એ શેર બહાર પાડવા માટે જાહેર ભરણામાં છે પોતે વટાવથી શેર બહાર પાડી શકશે નહીં. બીજું છે તો કે જાહેર ભરણામાં છૂટક રોકાણકારો માટે કુલ બહાર પાડે શેરના ઓછામાં ઓછા 10% અનામત રાખવામાં આવશે. આપણને આવી ગયો ક્યારે એવું શેરની વિધિ ભણતા હતા ત્યારે. ટૂંકમાં 10% અનામત છે કોના માટે રાખવામાં આવશે? જાહેર ભરણાના છૂટક રોકાણકારો માટે. ત્રીજું છે તો કે બધા જ પ્રકારના રોકાણકારો ફક્ત આસ્પા દ્વારા શેરની અરજી કરી શકે. આપણને આવી ગયું કે શેર અરજીઓ એમણે કરી શકીએ નહીં. કોની હેઠળ? કંપની દ્વારા નિમાયેલ જે કંઈ બેંક હોય કઈ છે આસ્બા દ્વારા છે શેરની અરજી આપણે કરીશું.
ચોથું છે શેરની અરજીઓ સ્વીકારવા માટે જાહેર ભરણું ખુલ્લું મૂક્યા તારીખથી 10 દિવસની અંદર અરજી સ્વીકારવી, શેર વહેંચણી કરવી અને માન્ય શેર બજારોમાં શેરની નોંધણી કરાવવાની પ્રક્રિયા પૂરી થઈ જવી જોઈએ. ટૂંકમાં એણે કીધેલું છે, આ એનું નિયંત્રણ છે કે તમે જ્યારે દાખલા તરીકે તમે કંપનીના માલિક હોય અને તમે જો આવી શેર બહાર પાડેલા હોય તો આવા શેર અરજીઓ છે તમને સ્વીકારવાની રહે. ને જ્યારે એ શેર અરજદાર પોતે આવું ભરણું છે એ ભરશે, ક્યારે ભરશે કે તમે આ ભરણું ખુલ્લું પાડશો એટલે કે એની સમય મર્યાદા નક્કી કરશો. તો કેટલા દિવસની રહી? તો કે જાહેર ભરણું ખુલ્લું મૂક્યા તારીખથી 10 દિવસની અંદર તમારે શું કરવાનું રહે? તો કે અરજીઓ પણ સ્વીકારવાની રહે, એની ફાળવણી એટલે કે એની વહેંચણી કરવાની રહે, ત્યારબાદ માન્ય શેર બજારમાં છે જે તે શેરની નોંધણી કરવાની રહે. આ પ્રક્રિયા તમારે 10 દિવસની અંદર છે એ પૂરી કરવાની રહેશે. ત્યારબાદ ફાળવેલ શેરની માન્ય શેર બજારોમાં છે એ લે વેચ થઈ શકે. ટૂંકમાં તમારા શેરની જે કંઈ તમે શેર છે જાહેર જનતાને આપેલા હોય, વહેંચણી કરેલી હોય, એની નોંધણી થાય ત્યારબાદ જ છે શેર બજારમાં એની લે વેચ થઈ શકે અથવા એનું ખરીદ વેચાણ થશે. નેક્સ્ટ જોઈએ તો કે શેરની અરજી કરવામાં